શુભ સંધ્યા આપ સૌને. પ્રતિભાવ પ્રતિભાવ એમને એમ કઈ એવું નથી કે ઉપર આવી અને જે કર્યું એ તમે કહી દીધું કે ભાઈ અમે આ કર્યું અને અમે આમાં મજા આવી. પ્રતિભાવ શું છે? અહીં આવ્યા ત્યારે શું હતા, હાલ શું છો અને અહીંથી લઈને શું જવાના છે. ફિલહાલ સાહેબ ધબકારા એટલા બધા વધી ગયા છે, મને સ્ટેજ ફિયર થોડો જ નથી. હું બોલું છું, હંમેશા બોલતો રહું છું. અહીંયા સંસ્થામાં ને ગમે ત્યાં જ્યાં મને લાગે મારે બોલવા જેવું છે ત્યાં બોલું છું. આ ધબકારા એના વધે છે સાહેબના હમણાં અશ્રુ આવ્યા હતા, ખુશીના હતા. હું ખરેખર કહું છું સાહેબ, કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, મારું કુટુંબ છે ને મારું પ્રિયજન, મને રડવું નથી આવતું. હું રડ્યો તો આના પહેલા એક વ્યક્તિને મારે ના લેવાના દેવા, ના નાત ના જાત, માત્ર એસએનમાં પ્રથમ મુલાકાત હતી. હું દીપક તેરે સર ભેટીને સર 15 મિનિટ સુધી રહ્યો હતો. હું આજ ફરીથી આંસુ આવતા સરના લીધે. પ્રતિભાવમાં એ વાત છે, અહીં આવ્યો ને ત્યારે પ્રથમ રાત્રિએ મારો બહુ વિચિત્ર પ્રશ્ન હતો કે જ્યારે ઊંઘું ને ત્યારે મસ્ત નજર આસમાને પડે ને ત્યારે તારાને જોઈને એક વિચાર આવે કે કોણ, કેવો, ક્યાં, ક્યાંથી. આ બધા પ્રશ્ન તો આ વ્યક્તિ છે કોણ, મારે તને જોવો છે. મળી ગયો સાહેબ જવાબ. પહેલા એમ હતું કે સાહેબે કીધું ને કદાચ અહીંયા લખેલું છે ને એટલે મને માનવામાં આવે કે સાહેબે કીધું ભગવાન છે. અહીંયા જયારે વિડીયો જોયા, અહીંયા જયારે એક્ઝામ્પલ જોયા ત્યારે ખબર પડી કે આ તો તારી સમજણ આવી ત્યારનો તારી સાથે છે. તું હતો ત્યારે છે, તું નતો ત્યારે છે, ભગવાન તારી સાથે જ છે. મેં અનુભવ કર્યો છે કે ભગવાન મારી સાથે છે. મળી ગયો સાહેબ. અહીંથી જઈશ એટલે મારા પરિવારને આપીશ કે લે તમે વાત કરતા હતા શું કામ ગયો તો 3 દિવસ ત્યાં આટલું કામ હતું ઘરે. હા બાજરી લેવાની છે સાહેબ, ઘરે ગયા, વરસાદ આવ્યો, બધું બગડ્યું, ના પાડતા હતા. સંજોગ એવા બને કે વેકેશન હતું એટલે તરત મેં પહેલી જ તકે અહીંયા રજીસ્ટ્રેશન કરાવી દીધું. જેવો મેસેજ પડ્યો બને છે સંજોગો વરસાદ કે તમારા પ્રશ્નોના તમામ ઉકેલ આની અંદર છે. આને વાંચો, આને ઉઠાવો, આમાં તમામ ઉકેલ મળશે તમને. અને સર વધારે પડતી એમ વાત કરીશ કે હું પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મને આ સંસ્થાનો ભાગ બનવાનો મોકો મળ્યો. ભાગ બન્યા બાદ અહીંયા આવવાનો મોકો મળ્યો. આપ સર્વે આયોજકોનો આભાર માનીશ. અને આ વસ્તુ જે અહીંયા પડી છે જે અમૂલ્ય, અતુલ્ય છે, એની માટે ગુજરાતનો એક કવિ કાગ એમ લખે કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે, અને જો જનક જેવા હળ હાકે તો હાલે આ ધરતીમાંથી સીતા નીકળે. હજીએ ક્યાંક છે લક્ષ્મણ રેખાઓ ને રાવણ જેવા ત્યાંથી બીતા નીકળે, અને કૃષ્ણની વાંસળીના ટુકડા હજીએ છે, જરી કોઠે અડાડો ત્યાં સુર સરિતા નીકળે. જરી કોઠે અડાડો ત્યાં સુર સરિતા નીકળે. અને સાવ અલગ જ તાસીર છે આ દુનિયા, આ ધરતીની સાવ અલગ જ તાસીર છે આ ધરતીની કે મહાભારત વાવો ને આ ગીતા નીકળે. ભગવત આજ દિવસ સુધી મને વિચાર આવે ખરો કે હું આને એક વખત લઈને વાંચું તો જોઉં તો ખરા કે પુસ્તકમાં એવું તો શું હશે. આમ તો ઘરમાં આવતી હોય જ્યારે કોઈ મૃત્યુ પામ્યું હોય, દેવલોક પામે ત્યારે મમ્મી પપ્પા જાય તો આપે, આવે બી ખરા. આપણને વિચારે આવે કે ચલો આમાંથી આપણે કંઈક વાંચીએ, પણ વળી કહેવાય ને કે આપણે ભણવામાં રહી જતું હોય ક્યાંક ને ક્યાંક. મને થતું હતું કે હું આ વાંચીશ, પણ મેં વાંચી નહીં, પ્રયત્ન કર્યો નહીં, પણ ક્યાંક ને ક્યાંક એવું થતું હતું કે જો આની અંદર મને કંઈ ખબર એમ પડવા નહીં હોય. સંસ્કૃત હતું, એક શબ્દ ટ્રાય કર્યો કે ચલો કંઈક ખબર પડશે, પણ કાંઈ પડી નહીં. એટલે આ જે જોયું ને ગ્રુપમાં આવ્યું એસએમ1 ની અંદર કે યુવા ગીતા કરીને એક કાર્યક્રમ થવાનો છે, એટલે પછી તો થઈ ગયું કે હવે આમાં જવું છે. કારણ કે 3 દિવસની અંદર 18 અધ્યાય એક જોડે જો સમજવા મળતા હોય તો આનાથી મોટી વાત બીજી કોઈ નથી. એટલે આ નિર્ણય છે ને મેં એટલા માટે લીધો કે 3 દિવસની અંદર કેવી રીતે એનું શેડ્યુલ થાય છે અને પછી કેવી રીતે એને સમજી શકાય એનું ઉર્વિશ સરે સરસ એવું માર્ગદર્શન મને આપ્યું. એના માટે ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અને આની અંદર આમ કહેવા જઈએ ને તો બધાને જ જવાબ મળી જાય છે ખરેખર. અને મને તો હવે એમ કહેવાય ને કે આ ક્ષણે પણ આમ અત્યારે જ મને કાલે હું જતી હતી ને ત્યારે મને ઈચ્છા થઈ હતી કે હું અહીંયા પ્રતિભાવ માટે નામ લખાઈને જાઉં, પણ એક તો ઘરેથી ફોન એટલા આવી ગયા હતા કે કેમ આટલું મોડું થયું, એટલે પછી હું ઉતાવળ કરીને ઘરે વહી ગઈ. અને હજી 15મો અધ્યાય પત્યો તો ધર્મેન્દ્ર સરે આવીને મને કીધું કે હવે તારે પ્રતિભાવ દેવાનો છે, તું તૈયાર છું? ઓન ધ સ્પોટ હા સાહેબ હું તૈયાર છું. આ બધું આ છે ને આના લીધે થયું છે. તો
ભગવદ્ ગીતાના લીધે. ખરેખર કહું ને તો આજ લગીન મને બધા જ પ્રોફેસરો મેડમ કે ખરા કે પુસ્તકો આપણા સાચા મિત્ર છે. આજે ખબર પડી ગઈ કે ભગવદ્ ગીતા મારી માં છે, માં સમાન છે. આજે હું આ બધું બોલી રહી છું પણ સાથે કોક મારી સાથે છે, અને તમે બધા આટલા બધા જે લોકો મારી સાથે જોડાયા એના બદલ તમારા બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર માનું છું. અને ખાસ કરીને ધર્મેન્દ્ર સર, એસએન સર્વ નેતૃત્વના ટીમ મેમ્બર્સ એ બધાનો હું ખૂબ ખૂબ ઋણી રહીશ. આભાર સાહેબ. જય શ્રી કૃષ્ણ બધાને. ગીતા તો હું છેલ્લા 4 વર્ષો જે પ્રમાણે ભાષાંતર વાંચતો એને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ જેટલું આ 3 દિવસમાં સરે જે શીખવાડ્યું એના ઉપરથી એમ લાગ્યું કે આ 4 વર્ષ મેં કર્યું શું કે એમને એક અધ્યાયમાં એમને જે વિડીયો બતાવ્યા, એક વાક્ય ઉપર એમને જેટલા એક્ઝામ્પલ સેટ કર્યા, ખબર તો પડતી હતી પણ અહીંયા થોડી વધારે ખબર પડી. ના સર, હું મારા ઘરે જઈને મારા ભાઈ, મમ્મી, પપ્પા આ 3 દિવસ જે તમે ચાલ્યો ને તો એ ઘરે જઈને હું બધું કહેતો હતો કે ના આ કરાયું, આ કરાયું, આ કરાયું. એ જોઈને મારો ભાઈ ગીતા પહેલા નતો વાંચતો, હવે એ પણ વાંચે છે. સર, આ 3 દિવસની તમારી જે તમે જે ગળું પાડ્યું છે, જેટલી એનર્જી વેસ્ટ કરી છે અમારા પાછળ, સર હું મારા તરફથી એટલું કહેવા માંગીશ કે 3 દિવસમાં મને જેટલું યાદ રહ્યું છે ને એટલું હું મોસ્ટ ઓફ જેટલાને ઓળખું છું એ બધાને પહોંચાડીને રહી. અને મારા જેટલા જુનિયર અને સિનિયર જેટલા પણ લોકો છે ને એ બધાને હું કહીશ કે કેએસપી સંસ્થાની અંદર એડમિશન લો ત્યારે તમે આ કેમ્પેન 1 વર્ષની અંદર મિનિમમ 2 વખત થાય એવું આયોજન જો કરો તો તમે બધા એની અંદર પાર્ટિસિપેટ કરો. ભણતર એટલું જરૂરી નથી, કારણ કે હમણાં લગભગ 20 દિવસ પહેલા ન્યૂઝમાં એવા ન્યૂઝ આવ્યા હતા, એક કયા રાજ્યની છોકરી મને પરફેક્ટ યાદ નહીં, પણ 50 સર્ટિફિકેટ અને 10 મેડલ હતા, છતાં એ છોકરીને ઇન્ટર્નશિપ, નોકરીની વાત દૂર, ઇન્ટર્નશિપ માટે જગ્યા નથી મળી. અને ત્યારે ડોક્ટરો કહેતા હતા કે અમને ટોપર નથી જોતા, અમને સ્કિલ વાળા કર્મચારી જોવો છે. 9 એસપીઆઈ આવ્યા હોય કે 10 એસપીઆઈ આવ્યા હોય, એટલું ભણતરનું જ્ઞાન નથી. ભણતરની સાથે ગણતર, એ ગણતર શીખવે કોણ? શ્રીમદ ભગવદ ગીતા એનો એક અધ્યાય, પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગની અંદર જે કાલે સવારે પહેલું જ સરે ચાલુ કર્યું, ટેરિફ યુદ્ધ જે ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રેસિડેન્ટે જે ચાલુ કર્યું છે, પહેલા જ અધ્યાયની અંદર એનો આખો ટેરિફનો જવાબ છે. ઇન્ડિયા પાકિસ્તાન વોર એનો પણ સંપૂર્ણ રીતે એનો જવાબ આપેલો છે. એક વાક્યનો એકદમ સરખી રીતે સર મેં ગીતામૃતમ વાંચી હતી વચ્ચે, તો ગીતામૃતમમાં પણ સર એક્ઝામ્પલ એવા સેટ કરેલા ને કે હું તરત ઓળખી નતો કે કારણ કે ગીતાના શબ્દોનું સમજવામાં બહુ વાર લાગી હતી. તો સર બસ હું આટલા માટે કહેવા માંગીશ. થેન્ક યુ. ઉપસ્થિત અને તેજસ્વી યુવાનો સર્વને મનીષા ઠાકોરના જય શ્રી કૃષ્ણ. આમ વાત કરું તો મેં મારી જીવનમાં આજ સુધી કદી ગીતા હાથમાં જ નથી લીધી, પરંતુ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે ગીતાનું બધું મહત્વ છે. ખાલી એક દરવાજો ખોલવાથી જો આટલું જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો આખો બેને વાત કરી કે બંગલો ફરવાથી તો આપણે કેટલું બધું શીખી શકીએ. સાચા અર્થમાં કહેવા જાઉં તો ગીતા દ્વારા મારા જીવનના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ મળ્યું છે. અત્યારે એજ જ એવી છે આપણી કે આપણે સંસારના પ્રશ્નો, કરિયર વિશેના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં ઊભા થતા હોય છે, પરંતુ જો તેનો જવાબ જોઈતો હોય તો એક જ સોલ્યુશન છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો આ તક આપવા માટે હું યસ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને બીજું કહું તો આજના ડિજિટલ યુગમાં આપણે ધર્મ, વારસો, સંસ્કૃતિ બધું વિસરતા ગયા છે, પરંતુ ભવિષ્યમાં તેની તાતી જરૂરિયાત ઊભી થવાની છે. અને તેવા જ સમયે આ કેએસ યુનિવર્સિટીએ જે પાણી પહેલા પાર બાંધવાનું કામ કર્યું છે તેના માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. અને આ માટે હું મારા કૃષ્ણ સમાન કરું એવા ઉર્વી સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે જેમને ભવિષ્યમાં આવનારા ભાવિ પડકારો સામે ઊભા જે પડકારો આવવાના છે તેના સામે લડવા માટેના ભાવિ અર્જુનો તૈયાર કરે છે. અને છેલ્લે એટલું જ કહીશ કે જે સમયે સર બોયઝને ભેટે મળતા હતા એ સમયે અંદરથી એક અવાજ આવતો હતો કે કાશ હું પણ એક બોય હોય તો આજે મારા કૃષ્ણને ભેટવાનો મોકો મળતો. થેન્ક યુ. એટલે
કે આપણે 3 દિવસ સરે ગીતામાં જે કીધું હતું એ સમજાય એમ ભગવાન કહે છે કે તું યોગી થા એમ. અને હવે આપણે આજે આ 3 દિવસ માટે અધ્યાય સમાપ્ત કરી કદાચ એક પીક લેવલના તો યોગી નહીં જ થઈ હોય પણ આપણામાં વૃત્તિ તો આવી ગઈ છે એમ. અને સરની એક બીજી ખાસ વાત એમ આપણે ઘણા બધા આપણે અલગ અલગ એજના લોકો જ્યારે ગીતા વાંચતા હોય તો એમને અલગ અલગ વસ્તુ સમજાય પણ જ્યારે આપણે સર 3 દિવસથી આપણે કદાચ નોટિસ કર્યું સર શું કહે છે કે આપણે સિંહ બનવાનું છે આ ગીતા રૂપી માણસ સ્તનપાન કરીને સિંહ બનવાનું છે અને આ સિંહવાળી વૃત્તિ જો આપણા જીવનમાં ગીતા થકી જ આવવાની હોય પરંતુ કહેવાય ને કે આપણા મેળામાં ખોવાઈ ગયા હોય અને આપણને કોઈ આપણો આંગળી પકડી અને આપણી મમ્મી સુધી પહોંચાડે તો આપણે કેટલો આનંદ થાય આપણે એમના કેટલા કૃતજ્ઞ રહીએ અને એ જ કાર્ય કહેવાય ને કે ઉર્વી સર એકચ્યુઅલી કહું તો જ્યારે હમણાં સરના ભેટ્યા તો હવે અંદરથી ઉર્વી સર નીકળતું જ નથી હવે તેઓ નીકળે ઉર્વીશ ભાઈ જ કહું સર ભાઈ જેવી આત્મીયતા એકદમ હું લગભગ 7-8 વર્ષ પછી પહેલી વખત આટલું એકદમ ખુલીને મારા આંખમાંથી આંસુ આવ્યા હશે બાકી ક્યારેય આટલું 7-8 વર્ષમાં નથી કર્યો અને સરસ મજાની આપણે બધા એક ગેમ રમ્યા હતા બરોબર પહેલા જ દિવસે મેજિકલ ગીતા આમાંથી આપણે કેટલા આપણે એવા યુવાન યુવતીઓ છીએ જેને ChatGPT નો યુઝ કર્યો છે ગૂગલનો ઉપયોગ કર્યો છે બરોબર તો શું આપણે બધાને એવું નથી લાગતું કે આપણી ChatGPT માં ગીતા છે ગમે તે પેજ ખોલો અને જવાબ મળી જ જાય આપણને એવું લાગે કે ગીતા એ ગોખલે આપણે બધા એવું જ કહીએ કે ગીતાને હંમેશા ગોખલે મૂકીને ગૂગલમાં જ ગોતા ખાઈએ છીએ પણ કેમ કે આજે સરસ આવા માધ્યમથી આપણને જાણવા મળ્યું કે આપણી સાચી ChatGPT તો આપણી માં ગીતા જ છે અને વાત કરું કે પહેલા દિવસે સરે કીધું હતું કે તમારું ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપવાનું તો કે તમને જે રુચિ હોય એ અને પાછળ તમારું નામ અને ત્યારે મેં એવું કીધું તેમ કે સ્પિરિચ્યુઅલ હર્ષ અને મારો કેમ કે મારો વધારે ઇન્ટરેસ્ટ ધાર્મિકતામાં હતો પણ આજે આપણે જોઈએ ને તો આપણે બધી ધાર્મિક વસ્તુ ક્યાંથી શીખ્યા બહુ ઓછા આપણે એવા લોકો હોય છે કે જે શાસ્ત્રમાંથી શીખ્યા છે બાકી આપણે બધા વોટ્સએપ યુનિવર્સિટીમાંથી જ શીખ્યા હોય છે કે આ કરવું જોઈએ આ ના કરવું જોઈએ પૂજા આ રીતે કરવાની કદાચ મંદિર એટલે શું એ તો આપણને કઈ ખબર જ નથી બરોબર મંદિર એટલે પ્રભુ ઉપર વિશ્વાસ એ આપણને ગીતા થકી સરે સમજાવ્યું મંદિરનો અર્થ શું કે ત્યાં મળીને સમાજનું કાર્ય થાય ભગવત કાર્ય થાય એના માટે મંદિર મૂર્તિ પૂજા શા માટે કે આપણું મન કોન્સન્ટ્રેશન કરી શકે એ મનને કોન્સન્ટ્રેશન કરવા ઓબ્જેક્ટ જોઈએ અને ઓબ્જેક્ટ એટલે મૂર્તિ પૂજા તીર્થયાત્રા શા માટે તો તીર્થયાત્રા એટલે આપણું મન એક જ જગ્યાએ વધારે કોન્સન્ટ્રેટ ના કરી શકે એટલા માટે દરેક તીર્થે જવાનું દરેક તીર્થે જતા જતા ભગવાનના કામો કરતા જવાનું ભગવાનના વિચાર કહેતા જવાનું અને એ દરેક તીર્થની એ મૂર્તિની કેમ કે દર્શન કરી અને આપણે એ સતત આપણા મનમાં વાગોળતું રહેવાનું અને કહીએ કે આ ગીતામાંથી તો આપણે ઘણું બધું શીખ્યા સિંહ બનવાની વૃત્તિ માટે મને એક જ શ્લોક જે મારા મગજમાં એકદમ ઉતરી ગયો છે કે 6ઠ્ઠા અધ્યાય આત્મસંયમ યોગનો એક શ્લોક છે કે ઉદ્રેત આત્માનામ કે હવે મારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી મારો ઉદ્ધાર મારી જાતે જ કરવાનો છે અને હું કરીશ જ અને હનુમાનજી 2 લાસ્ટ વાતો છે કે સરે આ તો ગીતાથી તો આપણે શીખ્યા જ પણ સરે પ્રેક્ટિકલ ગુણો પણ આપણા લાઈફમાં કેવું મસ્ત સૂર્ય નમસ્કાર અને કુટુંબની વાત કરીએ તો સૂર્ય નમસ્કારથી સ્વામી વિવેકાનંદ કેમ કે મારા આઈડલ છે એટલે એમ કે ફર્સ્ટ ક્લાસ માઇન્ડ ઇન થર્ડ ક્લાસ બોડી એ ક્રાઇમ છે કે જો મારું માઇન્ડ ફર્સ્ટ ક્લાસ હશે પણ જો મારી બોડી ફિટ નહીં હોય તો એ કંઈ કામનું નથી એટલે સૂર્ય નમસ્કાર દ્વારા એ સરસ સૂર્ય ઉપાસના સમજાઈ સરે અને આપણા કુટુંબ સાથે બેસવાની ગીતાની પરસ્પરમ ભાવ અંતરથી આપણે કહેવાય કે એકબીજામાં આપણો ભાવ નિર્માણ કર્યો તો આ ત્રિદિવસીય જે કાર્યશાળા હતી એની અંદર ખૂબ જ કહેવાય કે ઘણું બધું શીખવા મળ્યું કદાચ એકાદ અધ્યાયનું થોડું ખબર હતું પણ આ 18 અધ્યાયનું સિંહાવલોકન કરીને જો આટલો આનંદ થતો હોય આટલું જ્ઞાન મળતું હોય તો ખરેખર એ વિચારવા જેવું કે આખી ગીતા કેટલી વિશાળ હશે હજુ તો આપણે ટીપું નહીં લીધું કે આ ગીતાનું હજુ ટીપું પણ નથી લીધું એના માટે કહેવાય ને કે કદાચ આ કાર્ય થવાનું તો હશે જ બરોબર પરંતુ આ કાર્યમાં નિમિત્ત બનનાર સર જે KSU યુનિવર્સિટી તેમણે આટલું સરસ કેમ કે કાર્ય એટલા માટે ભગવત કાર્ય થઈ જાય કેમ કે નિસ્વાર્થ છે આપણે ઘણી આવા કાર્યક્રમ થતા જ હશે નહીં થતા હોય નહીં પરંતુ ત્યાં ફીસ પણ હોય બધું જ હોય પણ આ કાર્ય એકદમ નિસ્વાર્થ ભાવે થયું એટલા માટે ભગવત કાર્ય કર્યું
એના બદલ હું એમનો ખૂબ 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 આભારી છું. થેન્ક યુ. ઉપસ્થિત શ્રી ધર્મેન્દ્ર સર અને આપણા પોતાના એવા શ્રદ્ધેય આપણા પ્રબોધક ઉર્વિશ સરને હું પ્રણામ કરું છું, તેમજ મારા વિદ્યાર્થી મિત્રો તમને પણ પ્રણામ કરું છું. પહેલા તો આપણે આવ્યા ત્યારે ગીતા વિશે તો ઘણું બધું જાણતા હતા, પણ જે વિશિષ્ટ અને વિસ્તૃત રૂપે ઉર્વિશ સરે આપણને જે સમજાવ્યું છે ને એની કોઈ કલ્પના. પહેલા આપણે જે ગીતાને જાણતા હતા તો એ થોડું ઘણું આપણને વાતોચીતો ઉપરથી ખબર પડે કે હા આ ગીતા છે, આ પ્રકારનું અંદર જ્ઞાન છે. થોડી ઘણી વાર વાંચવાની કોશિશ બી કરી હોય, પણ એટલું બધું જ્ઞાન ઊંડાઈની રીતે જે રીતે ઉર્વિશ સરને સમજાવ્યું છે એ કદાચ આપણે પોતાની રીતે તો નથી જ સમજી શકવાના. ગીતાનું જ્ઞાન એ ખૂબ જ વિશિષ્ટ, વિસ્તૃત અને પવિત્ર છે, જે આપણને જીવન જીવવાની રીત શીખવે છે. ભગવાનની પૂજા, ભગવાનની આરાધના, ભગવાનની પ્રાપ્તિ, વિવિધ શબ્દો જેવા કે અમને તો એટલી ખબર પણ નથી કે ધર્મ, જાતિ, પછી કર્મ શું છે, પછી આત્મા શું છે, તત્વ શું છે, એ બધું થોડું ઘણું જાણતા હતા. પણ જે સાચી રીતે ગીતાની અંદર જે એનો અર્થ દર્શાવેલો છે એ અમને ઉર્વિશ સરે સમજાવ્યો છે. જે જીવન જીવવાના નૈતિક મૂલ્યો અને આપણા જે ધર્મ છે, જે મૂલ્યો છે, એ ગીતાની અંદર જે દર્શાવ્યા છે એ ઉર્વિશ સરે અમને સમજાવ્યા છે. અહીંયા ગીતાના 18 અધ્યાય સમજીને એમાં કર્મયોગ, ભક્તિયોગ, એ બધા અધ્યાયો સમજીને જીવનની એક અલગ જ દ્રષ્ટિકોણ ઊભું થયું છે. અને ઘણા બધા બોલવા જઈએ તો ઘણા બધા એવા અનુભવો છે, ઘણો સમય લાગી જાય એવો છે, પણ હું કડી સર્વ વિશ્વવિદ્યાલયનો ખૂબ જ આભાર માનું છું, ધર્મેન્દ્ર સરનો પણ, અને મારા હૃદયના ઊંડાણથી ઉર્વિશ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ ન્યાયસભર, શાંતિપૂર્ણ અને માનવીય સમાજની સ્થાપના કરવા માટે અમને પ્રેરણા આપી છે. તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. ધન્યવાદ. મારું નામ ચુડાસમા પાર્થરાજસિંહ અર્જુનસિંહ. હું આ યુવા ગીતા પ્રોગ્રામમાં આવ્યો હતો, જેની તારીખ હતી 6, 7 અને 8. અને આ યુવા ગીતા પ્રોગ્રામમાં આવવાનો મારો મેઇન મોટિવ હતો કે શ્રીમદ ભગવદ્ ગીતાનું મારે જ્ઞાન કેવી રીતે લેવું અને જ્ઞાનનું આરોહણ કેવી રીતે કરવું, અને જે મને 18 અધ્યાય દ્વારા શીખવવામાં આવ્યું છે. અને એમાં પણ મને ખૂબ જ વધારે જ્ઞાન એટલા માટે મળ્યું છે કે જે મારા પ્રશ્નો હતા, જીવનરૂપી પ્રશ્ન અત્યારે મને જે ઉદ્ભવતા હતા, યુવાનીમાં જે મને પ્રશ્ન ઉદ્ભવ્યા છે, હવે મને ગઢપણમાં જે પ્રવાહના છે, અને જે મારે જીવન જીવવાની જે મારી કળા છે એની અંદર પણ ઘણા બધા પ્રશ્નો આવવાના છે. આવા જ અનેક પ્રશ્નો મારી વચ્ચે જો આવવાના છે, એવા પ્રશ્નોનું સોલ્યુશન મને આ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળ્યું છે. અને મને એક વાતની ખુશી છે કે જે હું રમત રમ્યો છું એમાંથી પણ મને શીખવા મળ્યું છે. ફોર એક્ઝામ્પલ હું કહું તો હું લોજિકલ ગીતાની મેં વાત કરું તો જેમ એમ કહેવાય ને કે મારો જે અને સામેથી આમ ભગવદ્ ગીતાના પન્નાઓ ખોલવામાં આવે છે ને એની અંદરથી ગમે તે શ્લોકમાંથી મારા પ્રશ્નનું સોલ્યુશન મળી જાય છે. આવી લોજિકલ ગીતાની રમત રમાય. ત્યારબાદ અમે રમ્યા હતા ધ્યાનને એકત્રિત કરવું, એમ કેવી રીતે પોતાએ એકાગ્રતા કેળવવી, એમ કે ગમે એ બાજુથી આપણને પકડવા માટે આવે લોકો, આપણે ચતુર થઈને કેવી રીતે જવું, એ મને આમાંથી શીખવા મળ્યું છે. અને આ એમ કહેવાય કે ન ભૂતો ન ભવિષ્યથી હું કદાપી ન ભૂલી શકું એવી આ મારી યુવા ગીતા પ્રોગ્રામ મને ખૂબ જ જાણવા મળ્યું છે, ખૂબ જ શીખવા મળ્યું છે. અને હું એટલા માટે હું માનનીય આપણા ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, તથા ધર્મેન્દ્ર સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરત સર અને રાહુલ સરનો પણ હું તહે દિલથી એમનો ધન્યવાદ માનું છું કે મને આ યુવા ગીતા શિબિરનો ભાગીદાર બનવા માટેનો મોકો મળ્યો છે. તો મને ખૂબ જ આનંદ થાય છે. અને એક વાત થકી હું મારા વાતને પૂર્ણ કરીશ કે કૃષ્ણ ભગવાન તો અર્જુનને પાર્થ કહે છે, તો મારું નામ પણ પાર્થ છે. તો હવે પાર્થ છે તો મારે હવે આ સૃષ્ટિમાં, આ જગતમાં હરેક લોકો સુધી આ યુવા ગીતાનો કન્ટેન્ટ પહોંચાડવાનો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. આજે અહીંયા 3 દિવસ દરમિયાન જે યુવા ગીતાનો કાર્યક્રમનું આયોજન થયું, જેમાં અમને ઘણી બધી ગીતાની બાબતો શીખવાની. પહેલાં તો એવું હતું કે
ક્યારેક ગીતાનો અભ્યાસ નહોતો કર્યો, પણ આજે જોયું તો કેટલાક અધ્યાયોમાંથી અમને ઘણું બધું જ્ઞાન મેળવ્યું, જેવી રીતે કે સાધ્ય યોગ, ભક્તિ યોગ, પછી કર્મયોગ, પછી શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે ઉપદેશ આપવામાં આવ્યો એનાથી પણ અમને ઘણું શીખવા મળ્યું. આ ટર્ન દરમિયાન અહીંયાનું વાતાવરણ પણ એટલું પવિત્ર હતું કે અમને ઘણું બધું મળી અને અમને ગીતામાં વધુ રુચિ લાવવા માટે ઉર્વી સરે જે અમને જ્ઞાન આપ્યું એ ઘણું જ સારું હતું. અને આ દરમિયાન અમે ભવિષ્યમાં એવું સંકલ્પ લઈશું કે અમે રોજ એકવાર ગીતાનો એક શ્લોકનું અધ્યયન કરીશું. અને આ 3 દિવસની શિબિર દરમિયાન હું તમામ એવા ફેકલ્ટીઝ અને ઉર્વી સરનો તો સ્પેશિયલી આભાર કે તેમણે આટલું સારું અમને જ્ઞાન આપ્યું. અને આ જોઈને મને એક સંકલ્પ થાય છે કે ક્યારેક ને ક્યારેક જીવનમાં જેટલી પણ મુશ્કેલીઓ આવશે તો હું ગીતા વાંચીને હું એનો હલ મેળવીશ. અને ગીતા જેવી પવિત્ર વસ્તુ આપણે જીવનમાં લાવવી જોઈએ ને એવી જ રીતે આપણે તમામ ધર્મોના ગ્રંથો પણ વાંચવા જોઈએ. ફક્ત ભગવદ્ ગીતાનું એક સેશનથી પણ 3 દિવસના સેશન દરમિયાન અમને આટલું શીખવા મળ્યું, તો અમે આગળ જઈને હજુ ગીતા વાંચ્યું તો અમને કેટલું સારું અનુભવ. અને અહીંયાથી જતાં ફેરી એક ફિલિંગ લઈને જઈએ છીએ અમે કે આ સેશન દરમિયાન અમને જે અનુભૂતિ થઈ, જે પવિત્ર વાતાવરણ પેદા થયું, જેનાથી અમને ઘણી ખુશી મળી. અને અમે અમારા ફ્યુચરમાં પણ આ માર્ગદર્શન બીજા વિદ્યાર્થીઓને આપીશું. અને એ માટે હું સંકલ્પ લઉં છું કે હું ગીતાનું અધ્યયન પણ કરીશ અને માત્ર એક શ્લોક દિવસનો કરવાની કોશિશ કરીશ. અને મારા મિત્રો અને મારા સહભાગીઓને પણ હું પ્રેરિત કરીશ. અને અહીંયા ઉપસ્થિત બધા ઉર્વી સર, જેમનો હું સ્પેશિયલી આભાર માનીશ, તમામ કોર્ડિનેટર, ફેસિલિટેટર અને વોલેન્ટિયર્સનો પણ હું આભાર માનીશ કે મને આ શોને તક મળી. અને આ પીરિયડ્સ મારી લાઈફનો એકદમ ગોલ્ડન પીરિયડ કહેવાય ને એવો હતો અને ઘણી મજા. થેન્ક યુ. મારી ઉપસ્થિતિનો શ્રેય 2 વ્યક્તિને જાય છે. એક મારા બાપુ અને બીજા ધર્મેન્દ્ર સર કે જેમને આપણે બધા અહીંયા છીએ, હું અહીંયા છું. બીજું મને એવું લાગે છે કે આપણે ઉર્વિશભાઈને ધન્યવાદ ન કહેવું જોઈએ. આપણે એમના ઋણી છીએ એટલે ધન્યવાદથી એટલું ઋણ ઉતરશે નહીં. અને ઋણ કોઈ દિવસ ઉતારવું છે જ નહીં. આપણે આ કાર્યને આગળ લઈ જવું છે. અને આ ગીતાનું મટીરિયલ એમણે તૈયાર કર્યું, એના માટે 2500 થી 3000 વિડીયોઝ જોયા. આ બધું કરવામાં એમને 1 વર્ષથી પણ વધારેની મહેનત લાગી છે. અનૌપચારિક અમારી જ્યારે વાત થઈ હતી ત્યારે અમારે આ વાત થઈ હતી, તો એમણે આટલી બધી મહેનત કરી છે. એમની આંખોમાં દેખાય છે માટે પ્રેમ અને એક આશા કે આપણે પણ આ કામને આગળ વધારશું. તો આપણે પણ આ કામ વધારીએ એવું વચન તો આપણે આપીએ જ છીએ, આપી દીધું છે. પણ સર, આ દરવાજો છે, તમે અમને દરવાજો બતાવી દીધો છે, ભવ્ય બંગલો, એનો દરવાજો પણ ભવ્ય છે. હજી અમે ખોલ્યો નથી. અમે દરવાજાને જોઈને જ એટલા અભિભૂત થઈ ગયા છે કે ખોલશું તો શું થશે એની અમને અત્યારે કલ્પના પણ નથી. આ તો હજી અમે અભ્યાસ ચાલુ પણ નથી કર્યો, હજી વાંચ્યું જ નથી એક જ શ્લોક. પણ જ્યારે એ દરવાજો ખોલશું અને અમે